સીઆર ફોરેક્સના ફાઉન્ડર અને એમડી અમિત પબારી આપણી સાથે જોડાઈ ગયા છે। અમિતજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું। અને જો આપણે વાત કરી લઈએ રૂપિયાની, તો સતત ને સતત આપણે રેકોર્ડ નીચલા સ્તર બનતા જોઈ રહ્યા છે। ઘણા બધા કારણ અહીંયા અસર કરી રહ્યા છે। એક તો જે જેપનીઝ બોન્ડ yieldઆપણને સતત વધતી દેખાઈ રહી છે, એને લીધે ફોકસ છે। ડોલર ઇન્ડેક્સની ડિમાન્ડ વધી રહી છે, ડોલરની ડિમાન્ડ જે મેટલ એક્સપોર્ટર્સ છે તેમના તરફથી વધતી દેખાઈ રહી છે। અને સૌથી મોટું રીઝન કહી શકાય ટ્રેડ ડીલ પર જે અનિશ્ચિતતા હજી પણ બનતી દેખાઈ રહી છે, એને લીધે આપણે જોઈ રહ્યા છે રૂપિયો સતત ને સતત ડોલર સામે નબળો પડતો દેખાઈ રહ્યો છે। સૌથી વર્સ્ટ કરન્સી એશિયામાં જોઈએ પરફોર્મન્સ રૂપિયામાં આપણને બનતું દેખાઈ રહ્યું છે। પણ સમજવાની વાત એ છે કે ડોલર ઇન્ડેક્સના જે આપણે લેવલ જોયા હતા, જે 100ની ઉપર પણ આપણને પહોંચતા દેખાયા હતા, એ લેવલથી ડોલર ઇન્ડેક્સ પણ નીચે છે। એટલે ઘટાડો તો ડોલર ઇન્ડેક્સમાં પણ આપણે જોઈ રહ્યા છે। રૂપિયામાં જે આપણે ફર્ધર વીકનેસ જોઈ રહ્યા છે, શું કારણો તમે જોઈ રહ્યા છો અને હવે લેવલ્સ અહીંયા કયા આવતા દેખાઈ શકે? રૂપિયાનું આજનું જે મોમેન્ટમ હતું એના બે મુખ્ય રીઝન હતા। એક, જે અડાની ગ્રુપ ઉપર આપણને એક SEC નું નોટિફિકેશન આવ્યું, એના વજહથી અગર આપણે જોઈએ તો આપણી ઇક્વિટી માર્કેટમાં બી દબાવ હતું અને સેકન્ડ રૂપિયામાં બી દબાવ આવ્યું છે। તો એ એક નેગેટિવ સંકેત થઈ શકે છે ભારત માટે। એની માટે રૂપિયા માટે પ્રેશર છે, કેમ કે મંડે અગેન બીંગ અ હોલિડે, સો જેટલું બી શોર્ટ કવરિંગ હશે આ ન્યૂઝ પછી, જે લોકો એસએલ કર્યું હશે એ શોર્ટ કવરિંગના રીતે રૂપિયો વીક થયો છે। સેકન્ડ વીકનેસનું એ રીઝન હોઈ શકે છે કે કાલે રાતના જે ન્યૂઝ આવ્યું હતું, જ્યાં ટ્રમ્પે કીધું હતું કે બિગ ફોર્સ હેડિંગ ટુવર્ડ્સ ઈરાન, એના કારણે આપણે જોયું કે કાચું તેલમાં બી દબાવ છે। તો આ બે નેગેટિવ શોર્ટ ટર્મ સેન્ટિમેન્ટ હતા, એની માટે રૂપિયામાં દબાણ છે। અને સ્ટ્રક્ચરલી જોઈએ તો રૂપિયા માટે બે ત્રણ નેગેટિવ પોઈન્ટ છે। એક, FII જે છે કન્ટિન્યુઅસ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં સેલ કરે છે। FDIનું બી ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં ઓછું થયું છે એઝ કમ્પેર્ડ ટુ 2024-25, 25-26 FDIનો ઇન્ફ્લો ઓછો છે। થર્ડ, આપણું ટ્રેડ ડીલ નથી થયું, એના કારણે આપણું ટ્રેડ ડેફિસિટ બી વધે છે। અને ચોથું રીઝન છે RBIનું શોર્ટ પોઝિશનિંગ જે બુક છે એ બી વધતી દેખાય છે। તો આ બધા ચાર રીઝનની વજહથી અમને લાગે છે કે ડોલરમાં પ્રેશર રહેશે। કોઈ બી ઇન્ફ્લો આવશે તો એ ઇન્ફ્લોમાં બધા ઇમ્પોર્ટર્સ આવીને બાય કરશે, અને એઝ કરન્સી ઇઝ ગેટિંગ વીકર, હોઈ શકે છે કે એક્સપોર્ટર્સ યા સેલર્સ ઇન ધ માર્કેટ વિલ બી લિમિટેડ। એટલે જો જે પ્રકારે ખાસ કરીને અહીંયાથી એક્સપોર્ટર સેલર ઓછા થઈ જઈ શકે છે અને કદાચ હજી વધારે ઇન્ફ્લો આવે તો તમને અહીંયાથી બાઇંગ પણ આવતું જોવા મળે। એટલે એ પ્રમાણેની ખાસ કરીને અત્યારે સેટઅપ રૂપિયાનું બનતું દેખાઈ રહ્યું છે। આભાર અમિતજી, અમારી સાથે આપ જોડાયા, સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે। તો જુઓ આજના દિવસ